મહુવા નેશનલ હાઈવે રેલવે ફાટકને દેવામાં આવતા મામલેદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભાવનગર જિલ્લાના મહુવા શહેરના નજીક પસાર થતા સોમનાથ નેશનલ હાઈવે આવેલ વર્ષો જૂના રેલવે ફાટક બંધ કરી દેવામાં આવેલ હોય, જેને લઈ લોકોમાં રોષ ફેલાતો, લોકોને અવરજવરમાં તકલીફ પડતી હોય, લોકો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે દોડી આવ્યા અને તાત્કાલિક ધોરણે રેલવે ફાટક ફરી શરૂ કરવામાં આવે તેવી માંગણી સાથે મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી અને જરૂર પડી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। રિપોર્ટર અમીન પયાક, બ્યુરો ચીફ, ભાવનગર। આજ રોજ અમે મહુવાના લોકોને સાથે રાખી અને ભાવનગર નેશનલ સોમનાથ હાઈવે રોડ ઉપર જે મહુવા રેલવે ફાટક આવેલ છે છેલ્લા અઠવાડિયાથી બંધ કરી દેવામાં આવેલ, ત્યારે અમે લોકોએ મહુવાના સાથે રાખીને પ્રાંત સાહેબને રજૂઆત કરવા માટે આવેલ કે આ જે રેલવે ફાટક બંધ કરવાથી મહુવાના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। નહીં કે ખાલી વિદ્યાનગર કે સોસાયટી, તમામ મહુવાના લોકો નેસવડ ચોકડી એટલે કે નેસવડ બ્રિજ ઉપરથી ચડે અને દેવળિયા બ્રિજ નીચે ઉતરે ત્યાં સુધી કોઈ ઉતરવાની કોઈ વ્યવસ્થા નથી। ત્યારે 4 કિલોમીટર જવાનું, 4 કિલોમીટર આવવાનું, 8 કિલોમીટરમાં લોકોને હેરાન થવાનું, 8 કિલોમીટર ફરવા જવાનું, સમયનો બગાડ કરવાનો અને પૈસાનો બગાડ થાય, એના વિરોધમાં આજે અમે પ્રાંત સાહેબને આવેદન આપી અને રજૂઆત કરેલી કે જો 1 તારીખ સુધીમાં આ રેલવે ફાટક બંધ શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। તેમજ અમે ટેલિફોન દ્વારા રેલવેના અધિકારી પાસે ફોન કરીને જાણ્યું, ત્યારે એના સ્પષ્ટ જવાબ એવો આપવામાં આવ્યો કે આ રેલવે ફાટક કાયમી માટે બંધ કરવામાં આવેલું છે। ત્યારે આ જાણ થતાં પહેલાં અમને એવું હતું કે રિપેરિંગ માટે બંધ કરેલું છે, પણ એવું નથી, સાવ બંધ કરી દેવામાં આવ્યું। ત્યારે એના વિરોધમાં આજે અમે રજૂઆત કરવા આવેલ અને મામલતદાર સાહેબને સાંભળી અમને શાંતિપૂર્વક ને શાંતિથી જવાબ આપેલ, તેનો અમને સંતોષ છે। જય હિન્દ, જય ભારત। આજે અમે કલેક્ટર ઓફિસમાં જ્યારે સોમનાથ ભાવનગર હાઈવે રોડની જે રેલવે ફાટક બંધ છે, આ ઉપરથી જે પુલ ચાલુ કરી અને જ્યારે ફાટક બંધ કરવામાં આવી ત્યારે આજુબાજુ બે બાજુની સાઈડમાં સરકારી સ્કૂલો છે, એમાં જે બાળકોને આવવા જવામાં આરીવારી તકલીફ પડે છે અને અવરનવર ફરવા અમારે 1-1.5 કિલોમીટરના હિસાબે અમારે 8 કિલોમીટર જ્યારે ફરવું પડતું હોય તો અમારા નેસવડ ગામને તો અતિ આ દુર્ભાગ્ય કહેવાય અમારા, કે જેથી કરીને અમારે આ વારંવાર એટલું બધું 1-1.5 કિલોમીટર હાટું થઈને 8 કિલોમીટર જ્યારે ફરવું પડે, અમારે બાળકને જ્યારે સ્વામિનારાયણ સ્કૂલમાં મૂકવા જવું હોય તો અમારે તુલસીમાંથી સામેની સાઈડ છે, છતાં અમારે ઠેર દેવળિયા જવું પડે, દેવળિયાથી ફરીને પાછા અમારે સ્વામિનારાયણ સ્કૂલમાં જઈ ત્યારે અમારે આ પાર આવે છે, એમાં કાંઈ જાનહાનિ થાય તો અવરનવર અને હાઈવે રોડ બનતા, કેમ કે સંપૂર્ણ આપણને ભરોસો છે કે હાઈવે રોડ બનતા ફાસ્ટ ગાડીઓ હાલવાની છે, તો એ ગાડીઓ ધીમી તો હાલવાની નથી, તો ગમે ત્યારે એક્સિડન્ટનો પ્રશ્ન રહેવાનો છે। એટલે વહેલી તકે સરકારને આપણે એટલી જ અપીલ કરીએ કે આ રેલવે ફાટક જે બંધ કર્યું છે એ વહેલી તકે ચાલુ કરે એવી માગણી સાથે અમે અહીં આવ્યા છીએ। અમને મામલતદારના જવાબથી અત્યારે અમને સંતોષ છે, પણ એ સંતોષ અમારો કાયમી માટે જળવાઈ રહે એટલે અમારી માગણી છે। જય હિન્દ। આજ રોજ મહુવાના મામલતદાર સાહેબની ઓફિસે અમે મહુવા સોમનાથનો જે નેશનલ હાઈવે નીકળ્યો છે તેમાં વર્ષો જૂનું રેલવે ફાટક બંધ કરી અને મહુવાની તમામ સોસાયટીઓ અને હાઈવે ઉપર આવેલી તમામ સ્કૂલ સહિત હનુમંત હોસ્પિટલ કે જેને પારાવાર મુશ્કેલી પડે છે, છતાં પણ એ રેલવે ફાટક બંધ કરી અને મહુવાની શહેરની સાથે હળહળતો અન્યાય કરનારા રેલવે તંત્રની સામે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવેલ હતા અને ભવિષ્યમાં 1 તારીખ સુધીમાં આ ફાટકનો રસ્તો ખોલી નાખવા માટેની અમે એમને વિનંતી કરી છે, નહીંતર ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અત્યારે જોતા એવું લાગે છે કે સરકારને અને તંત્રને લોકોની કાંઈ પડી જ નથી અને લોકોને એના હાલ ઉપર છોડી દેવામાં આવ્યા છે। આ મહુવા નેશનલ હાઈવે ઓથોરિટી અને સોમનાથ હાઈવેને માત્ર મસ્ત મોટા ટોલ ટેક્સ ઉઘરાવવામાં જ રસ હોય એવું લાગે છે, એને લોકોના જાનની કે એના જીવની કોઈ એને પરવા હોય એવું લાગતું નથી। આ વસ્તુના કારણે જો કોઈ જાનહાનિ થશે તો એના માટે સંપૂર્ણપણે તંત્ર અને સરકાર જવાબદાર રહેશે અને આવનારા સમયમાં વહેલી તકે આ ફાટકનો રસ્તો ખોલી આપવામાં આવે, અન્યથા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જય હિન્દ। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર વિદ્યાનગરની બાજુમાં રેલવેના ફાટક બંધ કરવામાં આવેલ છે અને આ ફાટક તાત્કાલિક ખોલવામાં આવે તો બધા લોકોને પાટાની બે સાઈડમાં બધા મહુવાના પબ્લિકને ફાયદો થાય એમ છે। નહીંતર જો નેશનલ હાઈવેની પાછલી સાઈડમાં તમામ સ્કૂલો, હનુમંત હોસ્પિટલ આ બધાની જવા આવવાની મોટી તકલીફ છે લોકોને, તો આના માટે તાત્કાલિક રસ્તો કરી અને ફાટક ખોલવામાં આવે એ અમારી ઉગ્ર માગણી છે।